ચોમાસાના માહોલમાં કડકિયા કોલેજ પાસે આવેલ આમલાખાડી ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા વાહન વ્યવહાર આંબોલી બોઈદ્રા રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. સેંકડો નાના મોટા વાહનોની ભારે ઘસારાના કારણે ગણતરીના દિવસોમાં જ આ રસ્તો અત્યંત બિસ્માર બની ગયો હતો અને રસ્તા પર મસમોટા ગાબડા પડી ગયા હતા. રસ્તાની આવી દયનીય સ્થિતિના કારણે દરરોજ પસાર થતા શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વયોવૃદ્ધ અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે મોડી રાત્રે પણ આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું હતું. માર્ગ પરના ગાબડા ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક સરપંચ અને ગ્રામજનો દ્વારા આ માર્ગની જવાબદારી સંભાળતા ઓએનજીસી કંપની સહિત સંબંધિત સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ જવાબદારો તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તંત્ર દ્વારા હર હંમેશ શહેરી વિસ્તારની સુવિધાઓ પર તુરંત ધ્યાન આપવામાં આવે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોની હાલાકીને સરેઆમ નજરઅંદાજ કરવામાં આવે છે. ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો કે શું ગામડાના લોકોના જીવનની કોઈ કિંમત જ નથી? અંતે તંત્ર કે ઓએનજીસી કોઈ વહારે ન આવતા આપના હાથ જગન્નાથનું સૂત્ર સાર્થક કરીને આંબોલી બોઈદ્રાના સરપંચ અને સ્થાનિક ગ્રામજનોએ જાતે જ હાથમાં પાવડો લીધા હતા. તેમને સ્વખર્ચે ટ્રેક્ટરમાં મેટલ મંગાવીને રોડ પરના ખાડા પૂરવાનું કામ પોતે જ શરૂ કરી દીધું હતું.